આ એક રૂહનો એના પ્રીતમ સાથે ઝઘડો છે. તો એનો પ્રીતમ એની સામે નથી આવતો, એના ગલે નહીં લગાવતો, એના મીઠા મીઠા મીઠી મીઠી વાતો નહીં કરતો, એના પરમધામના લાડ પ્રેમ નથી કરતો. એટલે એક રૂહ એના પ્રીતમ સાથે ઝઘડો કરે છે. અવનીત ચોપાઈમાં આ ચરણની અંદર રાજી રૂહને પૂછે છે કે આવું ચૌદે તું કીધુરા. આવું એટલે તમે, ચૌદો એટલે કહેશો, મતલબ કે ચૌદે એટલે કહેશો થાય આનું સિંધીમાં. કી ધુરાય, કી એટલે કેમ, અને ધુરા એટલે માગવું. એટલે એક રૂહ વિચારે છે કે રાજજી કદાચ તમે એવું વિચારતા હશો કે સખી તું ખેલમાં લાડ પ્રેમી શું કામ માંગુ છું. અરે લાડ પ્રેમ જોઈએ તો તું પરમધામ ની અંદર આવી જા ને. તો ખેલમાં શું કામ માંગુ છું આ લાડ પ્રેમ. તમે રાજજી એવું વિચારો છો હું ખેલની અંદર તમારી જોડે લાડ માંગુ છું, પ્યાર માંગુ છું, ઈશક માંગુ છું, મારે તમને જોવા જાય, તમે હામે આવો, મને ગલે લગાવો, મારી જોડે મીઠી મીઠી વાતો કરો. તમે એવું વિચારો છો કે ખેલમાં હું કામ માંગુ છું, તું પરમધામ ની અંદર આવી જા. તો હું ખેલમાં એટલે માંગુ છું. ધ્યાનથી, બહુ સરસ એક રૂહે જવાબ આપ્યો છે કે સર રાજજી ખેલમાં એટલે માંગુ છું. હીન ન્યાય મેલાડ. આ ચરણમાં હજુ રાજજી ને કહેવામાં આવે છે કે હીન નાહી મેં લાડ. કે આ નાહી વાળા ખેલની અંદર લાડ શું કામ માંગુ છું. આમાં તો માયા જોઈએ એટલી લઈ લે, દુઃખ જોઈએ એટલા લઈ લે, ચિંતા પ્રોબ્લેમ જોઈએ એટલી લઈ લે ને. તો પરમધામ ના 25 પગ શું કામ માંગુ છું. એને નાહી મેં લાડ. કે નાહી વાળા ખેલની અંદર તું લાડ પ્યાર શું કામ માંગુ છું. આવું તો દુરા તો લગાઈ. અવના ચરણમાં રૂહે જવાબ આપ્યો છે કે એટલે માંગુ છું એમ. રાજી તમે કહો છો ને કે શું કામ માંગુ છું, તો એટલે માંગુ છું. કેટલે માંગુ છું. આવું તો ધુરા તો લગાય. આવું એટલે હું, તો ધુરા એટલે તો માંગુ છું, તો લગાઈ એટલે તમે મંગાવડાવો છો. બાકી તો હું ક્યાં તમને જાણતી હતી કે હું આ ખેલમાં ભલા માગી શકું કોઈ દિવસ રાજના. હું તમને ક્યાં ઓળખતી હતી. એ તો તમે ઓળખાણ કરાઈ. मैं क्या पाठघाट न जानती थी, मैं क्या नवभूम 10वीं आकाशी रंग महल न जानती थी, હું ક્યાં સાત વન ની અંદર જાણતી હતી. કાશ આજ સાત વનો ની અંદર હોત ને તો અમૃત વન ની અંદર સુંદરસી આખી અ, આજ દુનિયાનો જે તહેવાર છે ને સુંદરસી, આજનો તહેવાર એટલે સુંદર છે ને કે રંગોનો તહેવાર. અને એક રૂહને સૌથી પ્રિય હોય ને તો રંગો પ્રિય છે. પરમધામમાં જ્યાં બી જાઓ ત્યાં રંગ ही रंग रस ही रस. રાજ્ય કોઈ જગ્યા ખાલી નહીં મૂકી કે જ્યાં રંગ ના હોય. તો રંગોનો તહેવાર તો આપણી કોપી છે ને સુંદર સાજી. અને સૌથી વધારે રંગોત્સવ મનાયો હોય ને તો વ્રજની અંદર આપણે. બાકી આપણે તો હોલિકા અને પ્રહલાદ હાથે કોઈ લેવા દેવાય હતી નહીં. અને સતયુગમાં બન્યો હતો ના પ્રસંગ તો, હોલિકા વાળો પ્રસંગ તો. પણ આપણી વ્રજની કોપી કરીને આપણે જે કોઈ રંગોનું બહાનું બનાવીને જે કનૈયા હાથે જે રમ્યા જઈએ ને જે રંગોનો તહેવાર, ત્યારથી આ રંગોનો તહેવાર સૌથી વધારે મનાવાય છે. બાકી દુનિયા તો તે દિવસે જ નહીં ભૂલી ગયું હોય. તમે જો દ્વાપર યુગમાં ક્યાંય હોળિકાનો સતયુગમાં હોળિકાના પ્રહલાદ થઈ ગયા ને, દ્વાપર યુગમાં ક્યાંય પ્રસંગ નહીં હોય કે ભાઈ કોઈ હોળી મનાઈ હોય કે રંગોત્સવ મનાયો હોય એમ. પછી ત્રેતાયુગમાં આપણે આયા ને તો એક બહાનું મળી ગયું કે હા ભાઈ ચલો ને હોળી છે ને તો રંગ બને બને કનૈયા જોડે રંગવાનો આનંદ મોમાઈ આવશે. તો સુંદર સાજી ઈ આપણી લીલાથી દુનિયા શીખીને ત્યારથી પછી આ રંગોત્સવ મનાયો. અને આજે કદાચ આપણે પરમધામો હોત ને તો અમૃત વનની અંદર આમ રસની અંદર રંગત રમત. અને એ પાછો અસંખ્ય કલરનો કેરીઓનો રસ ને એમાં રાજજી હાથે રમવાનો કેવો મજા આવત. સુંદર સાજી, દુનિયા તો કયા રંગમાં રંગત અને આપણે પરમધામના કયા રંગમાં રંગત. કાશ આજે હોળીના દિવસે હું પરમધામના રંગોમાં હોત તો એ સાત વનોના અનારના રસની અંદર, એ અમૃતના રસની અંદર, તો એક સુંદર સાજી જાંબુના રસની અંદર ધની હાથે રંગાઈ જતા ને. હું ઈ રંગોમાં રંગાવા વાળી. પણ એક રૂહના રાજ્ય બધા જ રંગોથી રંગી દે. કારણ કે એના રાજ્ય રંગ રંગીલા છે, એની રૂહ બી રંગ રંગીલું છે. તમે રંગ જોઈએ ને તો પરમધામની અંદર સુંદર સાજી, રસ જોઈએ તો પરમધામની અંદર.
તો એ રંગરસનો તહેવાર છે આપણો. એટલે કે છે કે આવું ધરા તો લગાય કે મને તો લગાય, એટલે હું ત્યારે માંગુ છું કે તે લગાય, તે તે બતાવ્યું કે માગવું પડે, એમ અધિકારથી માગવું પડે. તે બતાવ્યું કે ના મળે તો છીની લેવું પડે ને. તો આ માગવાનું, આ છીનવાનું, આ અધિકાર જતાવવાનો, આ તો તે મને જતાય ને. બાકી તો તે મારી પર કેટલા અધિકાર જતા હશે, તે કેટલા લાડ પ્યારથી મને જગાડી હશે ત્યારે હું જાગી છું, નહીં તમે જાગો જ થોડી. તે તારા એક એક અધિકાર લાડ પ્યારથી મારી પર કરી અને મને તે જગાડી. તો આ બધું જ હું તારી જોડેથી શીખી છું. એટલે હું તારી જોડે માંગુ છું. हिन में हुक्म देशवाड़, हिनमे હુકમ દે સ્વાદ. હિનમે એટલે આ ખેલની અંદર, હુકમ એટલે રાજ્યની ઈચ્છા, હુકમ દે સ્વાદ એટલે સ્વાદ આવે ને. કે પાટઘાટનો સાચો ટેસ્ટ જોવો હોય ને તો આ સંસારમાં છે. અમૃતવનની વાત કરી ને, અમૃતવનના જે રસની જે, આમ રસની જે વાત કરી ને, કેરીનો રસ આપણે જે વાત કરીએ છીએ ને, એનો સાચો ટેસ્ટ તો સુંદર સાજી આ સંસારની અંદર જાય કે ખાસ એક બુંદ જો જીભ પર આવી જાય ને અમૃતવનનું ટેસ્ટ, તો જીવન ધન ધન થઈ જાય. બાકી તો પરમધમ ઈશ્કની આમ અને ઈશ્કની જુબાન, ઈશ્કની રૂહ ને ઈશ્કનો રસ, ક્યાં ઈશ્કનો ટેસ્ટ આવે? એ તો અહીંયા સાચો ઈશ્કનો ટેસ્ટ છે સુંદર સાજી. અહીંયા એ રસનો આનંદ છે. તો કે છે હુકમ અહીંયા સ્વાદ આપે છે. એનો સાચો ટેસ્ટ તો આ સંસારની અંદર છે. પરમધામમાં જેટલો બી રસ આનંદ પ્રેમ છે ને, એનો ટેસ્ટ અહીંયા છે સુંદર સંજી. પરમધામમાં છે પણ ટેસ્ટ સ્વાદ નહીં એમ. તમે બહુ વાર ફીકું કઈ કે એક ઈશ્ક ઈશ્કનો રસ લે છે સુંદર છે. એક ઈશ્ક બીજા ઈશ્કમાં ગલતાન થઈ જાય છે, એક ઈશ્ક બીજા ઈશ્કમાં ભરી જાય છે. ઈશ્ક ઈશ્કમાં શું ટેસ્ટ છે? જ્યાં ઈશ્ક નહીં, જ્યાં બીજો સ્વાદ છે ને, ત્યાં ઓરિજિનલ સ્વાદની રચના. મતલબ કે નકલી ને અસલી હોય ને, ત્યાં અસલીની વેલ્યુ ગણાય ને. જે સુંદર સાજી નકલી ही નકલી હોય ત્યાં ઓરિજિનલ ની હું બ્રાન્ડ ની હું કિંમત ખબર પડે. જ્યાં અસલી હે અસલી હોય ત્યાં ડુપ્લિકેટ ની શું ખબર પડે. તો આજે ડુપ્લિકેટમાં છે ને તો ઓરિજિનલ ટેસ્ટ ની ખબર છે ને, કે એનો રસ કેટલો છે. એ હુકમ સ્વાદ આપે છે. અને સુંદર સાજી આ સંસારમાં એટલે હુકમથી તમને ને મને બાંધી રાખ્યા છે ને, કે હુકમથી તમે એક એક સ્વાદ લો, એક એક ટેસ્ટ ચાખો, એક એક રસ ને એક એક આનંદને તમે માનો. અને હુકમ તમને એટલે મેહરનો રસ, હુકમનો રસ, ઈશકનો રસ, સુંદર સાજી આ બધા રસમાં તમને ડુબાડવા માંગે છે. એટલે કે આ હુકમની કારીગરી બહુ સરસ છે. अस्सी आयासी रांद में, તો એક તો કે છે કે તે માગવાનું શીખવાડ્યું. બીજું કે તારો હુકમ મારી જોડે મંગાવે છે. હું નહીં માગતી સુંદર સાજી, નહીં કેતા કે ભાઈ તમે માગશો તો ગુના પણ પોતાની પર લેવાનું છું, કેમ ગુનો લાગે? દાદજી તારો હુકમ હતો તો માંગી લીધું. ગુનો લાગે તો તને લાગે, અમે હું કામ લગાવીએ અમારી પર? તમે લેશો તમારી પર. જો ઇન્દ્રાવતી કેટલું મસ્ત કહે છે કે રાજજી તારો હુકમ મારી જોડે મંગાવડાવે છે, મેં ક્યાં માંગુ છું? તારો હુકમ મારી જોડે ઝઘડો કરાવડાવે છે, તારો હુકમ કરાવડાવે છે, તારી ઈચ્છા કરાવડાવે છે, તારી વાણી કરાવડાવે, તારું ઇલમ, તારી મેહર, બધું જ તારું તારું તારું, મારું કાંઈ નહીં. પછી તો કોઈ દોષ ગુનો કોઈ પર લાગુ જ નહીં પડતો. એટલે પછી બીજું શું કે છે કે 80 81 રાંદમાં, 80 એટલે અમે, આયાસી એટલે આયા છીએ, રાંદમાં એટલે ખેલમાં. કે ધની તું ખેલમાં લઈને આવ્યો છું તો હું ખેલમાં માંગીએ છે ને તમે એવું કહો છો કે ભાઈ તું ખેલમાં શું કામ માંગુ છું? તારે માંગવાની ક્યાં જરૂર છે? તું તો હર્ષની માલકીન છે, તું પરમધામમાં આવી જા. તો કે છે કે હું હર્ષમાં થોડી છું, હું ખેલમાં આવી છું. એટલે ખેલમાં માંગુ છે. અને ખેલમાં કેમ માંગુ છું? કે મારી જોડે નહીં ત્યારે તો તારી જોડે માંગુ છું ધની. તો ખેલમાં છું એટલે ખેલમાં શ્રી રાજ ન માંગુ છું. ખેલમાં તો ખેલ છે ઈ છે સુંદર સાજી. ખેલમાં કોઈ ખેલ માંગે એની શું ના હોય છે? ખેલમાં તો ખેલ ઢગલો મળી રહે. તમે ખેલની કોઈ ચીજ માંગો જોઈએ, તમને દુઃખ જોઈએ, ખેલના સુખ જોઈએ, દુઃખમાં ખેલનું કાંઈ બી માગી લો તમને મળી જશે. અને તમને નહીં મળે તો તમે દુનિયાભરનું જોઈ લેશો, કોકનું જોઈ લેશો તો એ ધરાઈ જશે કે હા ભાઈ બહુ છે, આપણા જીવનમાં આવું ના થાય તો હારા મારું. તો ખેલમાં શું નહીં કે શ્રી રાજ નહીં, એટલે શ્રી રાજ ન માંગુ છું. ખેલમાં છું કે છે તલાડ માંગુ મયહીન, તો લાડ માંગુ મયહીન.
ખેલમાં છું ને એટલા માટે, એટલે એટલા માટે, લાડ એટલે લાડ, માંગુ એટલે માંગુ છું, મય એટલે આ ખેલની અંદર, હીન એટલે અહીંયા. હું ખેલમાં છું ને તો ખેલમાં લાડ માંગુ છું ધણી. તમે એવું કે છો કે તું ખેલમાં હું કામ લાડ માંગુ છું? તો ખેલમાં હોય તો ખેલમાં જ માગીએ ને ધણી. અને ખેલમાં નહીં તો લાડ માંગુ છું ને. તમારા બધા જ લાડ તું પૂરા કર. સૌથી મોટા મોટું લાડ શું છે મારું? તો તું મારી સન્મુખ ખાય. બીજું લાડ શું છે? કે મને ગલે લગાવે. અને ત્રીજું મારું સૌથી મોટા મોટું લાડ કયું છે? મારી જોડે મીઠી મીઠી વાતો કરે. આ 3 લાડ છે. બસ આટલા તું મને ખેલમાં આપી દઈશ, મેં ધન ખેલમાં આવવાનું સાર્થક. પછી તું કઈ દે ના દે, મારી કોઈ જ ફરિયાદ નહીં હોય. બસ સામે આય, મને ગલે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. 80 કીડીશું હિન કે. હવે એક રૂહ રાજ્યના અવની 2-3 ચોપાઈ સુંદર છે, બહુ વિચિત્ર ચોપાઈ છે એમ. અ, એક રૂહ આમ શું કહેવાય, આમ મજાક મસ્તી જોક્સ ના કરે એવી રીતના 2-3 ચોપાઈ છે. તો એમાં અહીંયાથી ચાલુ થશે. શું કહે છે? 80 કીકી ડીસુ હીન મેં. 80 એટલે અમે, કીકી એટલે શું શું, ડીસુ એટલે દેખવું જોયું, હીન મેં એટલે આ માયામાં. રાજજી એક સિક્રેટ વાત કહો. એક રૂહ પોતાના પ્રીતમને કહે છે કે એક તમને વાત કહું. શું વાત કહું ખબર છે? અમે તો આ માયામાં ધાર્યું નતું, અ, વિચાર્યું નતું, એવું એવું જોયું છે માયાની અંદર, કે આટલો ભયાનક ખેલ હશે, આવું આવું થશે, આવું તો કોઈ દિવસ વિચાર્યું નતું. કેવું થઈ ગયું અમારી જોડે, હે ને? ક્યારેય પરમધામમાં તમે વિચાર્યું નહીં હોય સુંદરતાજી. ક્યારેય તમે આમ દિલમાં નહીં લીધું હોય એવી ઘટનાઓ તમારી જોડે બની ગઈ. અને પાછું બધી જ ઘટનાઓ જૂઠ, બધી જ એક્ટિંગ, બધી જ નકલ. ખેલ તો આખે આખો જૂઠ જ છે ને. તો રાજજી અમે માયામાં શું શું જોયું ને, ના જોવાનું જોઈ લીધું છે, ના વિચારવાનું વિચારી લીધું છે, ના કરવાનું કરી લીધું છે, હે ને? ના દોડવાનું એની પાછળ અમે દોડી રહ્યા છીએ ને. જે ના કરવાનું એ બધું જ કરી લીધું ખેલમાં. અને જે કરવાનું એ ખબર નહીં કેટલું કરીએ છીએ. એ તું બલ શક્તિ ઈમાની શક્તિ તું આપું છું ત્યારે અમે કરીએ છીએ. તમે તો ખબર નહીં ખેલમાં શું શું કર્યું છે. શ્રીરાજ કે છે આઈ એની પાસે જા જીન. આઈ ઇન પસેજા જીન. આઈ એટલે તમે, ઇન એટલે એના. આ માયા માટે ઇન કહ્યું છે કે માયા અમારું શું કહ્યું છે? પસેજા એટલે જોવું, હિન એટલે એના. રાજજી અમે તો માયા જોઈ છે ને. જોજો વિચિત્ર વાત રૂહ શું કરે છે. તમે ક્યારેય ના વિચાર્યું હોય કે એક રૂહ રાજજી ના આવું કહી શકે એમ? કે રાજજી અમે તો માયા જોઈ, પણ તમે ના જોતા, એવું કહેવા માંગે છે. આઈ પસેજા હિન, આઈ એટલે એના, પછી ઇન એટલે એના, મતલબ કે એના, પસેજા એટલે જોવું, હિન એટલે માયાને. કે રાજજી અમે તો માયા જોઈ ને, પણ તમે ના જોતા. અમે જોઈ છે, અમે અનુભવ કર્યો છે કે શું હાલત થાય છે આ માયાની અંદર. તો રાજી તમે બિલકુલ ના જોતા આની તરફ, માયા તરફ. તમારે જોવું હોય ને તો મને જોતા રહેજો બસ. આ માયા તરફ ના જોતા રાજજી. નહીતર અમને તો તમે સંભાળી લીધા ને. અમે તો માયામાં ભૂલ્યા હતા, તમે ઈલા મીશા કાલીન સંભાળી લીધા. તમે જો માયામાં ભૂલા પડ્યા તો તમને તો કોણ સંભાળશે ને અમારું શું થશે? રાજજી તમે બિલકુલ ના જોતા કે નહીતર અમારી શું હાલત થશે સુંદરતાજી. નહીં એક કેવી એક રૂહ કેવું રડે છે ખબર છે? કોઈનો દીકરો મરી જાય કે તો કોઈનો પતિ મરી જાય ને, તો એ પત્નીને બહુ જ રોવું આવે, એ રડે એમ કે છે ને. પણ હકીકતમાં ઓલા મરેલા થોડી રડે છે. પ્યાર કર્યો હોય તો સુંદરજી રોવું તો આવે ને. પણ આ કેવું મજાક કર્યો છે. એ મરેલા નથી રડતી. એ કેમ રડે છે? કે હવે એને સૌથી વધારે રડું શું આવે છે કે મારું શું છે, હવે કમાઈને કોણ દેશે, મારી પરવરિશ કોણ કરશે, મારું ભરણ પોષણ કોણ કરશે, મને કોણ હાચવશે. એ પોતાની ચિંતા કરીને રોવે છે કે હવે મારું શું થશે. મેન જે રહ્યું એ તો રહ્યું નહીં ને. એક રૂ એવું એવું શ્રી રાજ જોડે મજા કરે છે કે રાજજી તમે તો બિલકુલ માયા ના જોતા હો, આ જોવા જેવી નહીં. આ બધું ભૂલવી દે છે. ના કરવાનું કરાવે છે, ના દોડવાનું ત્યાં દોડાવે છે, ના જવાનું હોય ત્યાં લઈ જાય છે. એટલે રાજજી તમે તો બિલકુલ માયા ના જોતા. તમે તો જાગ્રત છો, તમને જગાડી દીધી. નહીં તો અમારું તો શું થશે ને. તમે જો ભૂલી જાઓ, અમને ભૂલી જાઓ તો તમારું શું થાય?
ફરી તો બસ થઈ ગયું, ખેલમાંથી નીકળાય જ નહીં કોઈ ટાઈમે. તો રાજજી ભૂલથી તમે તો માયા નાચ જોતા કે છે. આઈ લજ કંદા ઇનજી. સુંદર છે. પછી એક રૂહે અહીંયા તો એમ છે ને, આ ચરણમાં એક માજા મૂકીને વાત કરી છે. પોતાના શ્રી રાજને શું કે છે, સુંદર સાજી આ છે ને તનોનો પ્રેમ નહીં. જો આ વાતો જો તનથી કરવામાં આવે ને, તનથી ઘણી બધી અજ્ઞાનતા અને ઘણી બધી ગલત ફહેમી હોય, જે સારું ખોટું લાગવાનું સુંદર સાજી ચાન્સ થઈ જાય. તો આ વાતો પ્રેમની વાતો છે, દિલની વાતો છે, અને બહુ ગહેરાઈની વાતો છે, બહુ ડીપલી પ્રેમની વાતો છે. કે જેમાં કોઈ બોલવા માટે વિચારવું ના પડે, સારું લાગશે ખોટું લાગશે બુરું લાગશે એનાથી પરેની વાતો છે. કે એક રૂહ બહુ ગાઢ પ્રેમમાં જઈને ઝઘડો કરે છે. જો આ તનથી ઝઘડો કર્યો હોત ને સુંદર સાજી, કારણ કે આ એક બી વાત આ તનથી આ મનથી નથી કરેલી, એક પ્યોર રૂહ ફોર્મમાં આવીને વાત કરેલી છે. એના પ્રીતમના હાથ પકડીને વાત કરેલી છે એની. એમાં થોડીક એને ઇલમની ચતુરાઈ નહીં વાપરી, જેટલી બી વાપર્યો છે ને એને એનો પ્રેમ વાપર્યો છે, એના પ્રેમની ભડાશ એને કાઢ નાખી છે સુંદર સાજી. તો એટલે એની વાતો બહુ સરસ લાગે છે કે અહીંયા શું કે છે, આઈ લજ કંદા ઇનજી. આઈ એટલે રાજજીને કે છે તમે, લજ એટલે લાજ કાઢવીએ, કંદા એટલે કરો છે, ઇનજી કે રાજજી તમે એને એને જે ત્રણ વાત કે છે ને કે મારી સામે આવો, મને ગલે લગાવો, મારી જોડે મીઠી મીઠી વાતો કરો. તો આપણે ઘરમાં કોઈ નવા નવા બે પતિ પત્ની લગ્ન થયું હોય અને પેલો પતિ રસોડામાં આવીને એની પત્નીને જો પાછળથી પકડે ને તો પછી છોડો મમ્મી આવી જશે, પપ્પા આવી જશે, કે ઓલે આવી જશે, ઓલી છોડાવવાની વાત કરે ને, કોઈ મોટા હોય એની શરમ આવે ને સુંદર સાજી. અહીંયા સેમ ઇન્દ્રાવતી શ્રી રાજને પકડવાની એવી રીતના વાત કરે છે ને, તો જે કોઈ મોટું કોઈ આવી જાય તો બીક ના લાગે ભાઈ, જેની લાજ કરતે. તો રાજજી તમને મારી સામે આવીને મને ગલે લગાવવા, મને મારી જોડે પ્યાર કરવામાં કોની શરમ આવે છે? એક રૂહ એવું પૂછે છે, તું કોની લાજ કાઢું છું? મતલબ કે અહીંયા લજ કદાચ કોણજી એટલે હિનજી, હિનજી કોને કહ્યું છે છેલ્લે? કે માયાની લાજ કાઢું છું, તને માયાની બીક લાગે છે? તું મારી સામે કેમ નહીં આવતો? તું માયાથી ડરી ગયો છું? તને માયાની બીક લાગે છે? તું જો માયામાં જ સામે નહીં આવતો ને સુંદર સાજી, પરમધામમાં તો અષ્ટપોહર 64 ઘડીએ સામે સામે રહેવા વાળો, નેત્રોની હાજરા હજુર શ્રીરાજ રહેવાનો. તો જો તું માયામાં ના મારી સામે આવતો હોય તો માયાની બીક લાગે છે? આ માયા તારાથી મોટી થઈ ગઈ છે કે એની તું લાજ કાઢું છું? હા યાર, હું સામે ના જવાય, કોક જોશે તો હું વિચારશે, ઇજ્જત જશે, કોક હું વાતો કરશે. સુંદર સાજી, તું એવું બધું વિચારીને તો માયામાં મારી સામે નહીં આવતો? કેટલી ઊંચી એને પરાકાષ્ઠામાં વાત કરી છે સુંદર સાજી રોગના, કે રાજજી કે તને શરમ આવે છે? તારાથી કોઈ મોટું છે, તું લાજ કાઢું છું, એક તારી રૂહની સામે નહીં આવતો, એને ગલે નહીં લગાવતી, એને મીઠી મીઠી તો વાતો નહીં કરતો, તો તું કોની લાજ કાઢું છું? અહીંયા તો લાજ કોની કાઢે? કોઈ મોટું હોય એની લાજ કાઢે ને. વહુ હોય તો ઘરમાં સસરાની કે જેઠની લાજ કાઢે ને. તો કે છે માયા તારાથી મોટી થઈ ગઈ છે, કોની લાજ કાઢું છું? તું ઘૂમટો તાનીને ક્યાં બેઠો છું? તું પડદા ક્યાં આટલા બધા રાખું છું? કેમ તું મારી સામે નહીં આવતો? હું તો પડદા વગરની બે પડદા થઈને, બે પરવાહ થઈને તારી આગળ માંગુ છું એમ કે છે. તું બધા જ પડદા એક બાજુ મૂકીને મારી સામે આવી જા. તારી મારી વચ્ચે કોણ છે? એટલે રૂહ કે છે કોની લાજ કાઢું છું તું? તને કોની શરમ આવે છે? તારાથી કોણ મોટું છે? તારે કોની પરમિશન લેવાની છે? ચલ, મારે તો હજુ હુકમની પરમિશન, હુકમ વગર ના થાય કોઈ વસ્તુ, કે જોશ વગર ના થાય કોઈ વસ્તુ, કે ઇલમ વગર ના થાય કોઈ વસ્તુ, કે મેહર વગર ના થાય કોઈ વસ્તુ, કે ઇલમ વગર ના થાય. મારે તો આ બધાની પરમિશન લેવાની છે ને. હવે કેટલું આ બધી મારી જોડે છે તો તું તારે કોઈની પરમિશન લેવાની છે? કે હુકમ વગર હું રૂહની સામે ઉભો નહીં થઈ શકું, કે ઇશ્ક વગર નહીં થઈ શકું, કે મેહર વગર નહીં થઈ શકું? તું કોની રાહ જોવો છો? તું આવી જા સામે આવી ને. સુંદરસિંહ, આજે એક સખીએ મને પેલો વિડીયો મોકલ્યો હતો ને, પેલા નાના બચ્ચાઓ રાજનો ધ્રુવટીનો વિડીયો. એ કદાચ બહુ જૂનો વિડીયો છે, અમારા બાજુના ગામમાં જ છે, મારે ત્યાં એક છોકરો આવે છે ને, એના કાકાના છોકરાનો વિડીયો છે. તો સુંદરસાજી, ઈ પેલો છોકરો એટલી માસુમિયત થી માગે છે ને, મને એ વિડીયો જોઈને મેં ઘણા સુંદર સાથને શેર કર્યો એમ. તો સુંદરસિંહ ઈ સેમ ઝઘડો એમ,
છે ને. ના હોળી પર પેલો પેલો માગે છે ને પૈસા તો જોઈશે જ, નહીં તો કાચ તોડી નાખે છે એમ. સેમ ઝઘડો છે ને પોતે રાજીનો, અમે તો આવું જ પડશે નહીં તો હું કરી દઈશ કે છે સુંદર. ના હાલવા જ પડશે, નહીં ચાલે એમ કે છે સુંદરજી. નહીં ચાલે, સિંધીનો સેમ ઝઘડો છે. એ કરવું એટલી માસુમિયત થી માગે છે. તો સામેવાળો જઈ બી નહીં એક તો મના બી કરી નહીં કરી એક તો આપવા પડશે નહીં તો કાચ તો નાખે છે કે ગાડી નાખે છે. નહીં ચાલે બા, પૈસા તો હાલવા જ પડશે એમ સુંદરજી. એમ રાજીને કહે છે કે ના ચાલે, આવું જ પડશે તારે સુંદરજી. નહીં ચાલે એમ કે છે સુંદરજી. પૈસા તો જોઈશે જ એમ કે છે, તું તો જોઈશે જ, નહીં ચાલે સુંદરજી. કોઈનું આટલા લાડ પ્યારથી એની માસુમિયત થી જયારે માંગે છે ને, તે એ જે મુખ પર જે માસુમિયત હોય ને, એ માસુમિયત ના છોડી શકાય સુંદરજી. અહીંયા રૂ એની માસુમિયત બતાવે છે. કેવા માસુમિયત થી માગી રહી છે સુંદરસાજી. એટલે કે છે કે તું કોની લાજ કાઢું છું. તો આ પણ લગી એ સુંદરસાજી ઓર છે ને, આ ચોપાઈમાં ઓર માજા મૂકીને આગળ વાત કરે છે. તો અ પણ લગી, ત એટલે તો, અપણ એટલે આ પણ, આ માયા, લગી એટલે લાગી જાય. એટલે તું ડરું છું મારી અમે, કે તને બીક લાગે કે આ જેમાં રૂહો ને માયા લાગી ગઈ એમ મને બી લાગી જશે. રાજી તને બીક લાગે છે, તને માયા લાગી જાય એટલે તું મારી સન્મુખ નહીં આવતો, તું માયાથી ડરું છું. કેટલી સુંદર વાત કરે છે રાજી. રાજી માયાની બીક લાગે છે તને, માયા તારેથી મોટી છે, માયાથી તને ડર લાગે છે. માયામાં છું એટલે મારી સામે નહીં આવતો. તને સૌથી મોટી બીક એ છે કે માયા લાગી જવાની. અમને તો લાગી ગઈ લાગી ગઈ, અમારા તો જે હાલ થયા એ થયા ને. જેને માયા લાગી જાય ને એને શું થાય, કોઈ અમને પૂછે શું થાય, કોઈક રૂહને પૂછે જઈને કશું થાય. ના કરવાનું કરાવે, ના જોવાનું જોવડાવે, ના વિચારવાનું વિચારડાવે, ના બોલવાનું બોલાવડાવે. પોતાના ના પારકા કરી દે, પારકોના પોતાના કરી દે. ના પોતાની ખબર પડે, ના પરાયાની ખબર પડે. અમે બહુ જ સારી રીતે ધની માયા જોઈ દે કે ના બોલવાનું બોલ્યા છીએ આજે લગી, ના કરવાનું કર્યા છીએ ધનિયા લગી, ના જ્યાં દોડવાનું હોય ત્યાં દોડ્યા છીએ આજે લગી. આ તો તારી વાણી તે આપીને સમજ આવી એમ ને. બાકી માયા તો એવા ભૂલાડે છે, પોતાનું કોણ ને પરાયાનું કોણ એને ભૂલ્યા છે. શેમ વૃદ્ધ છે ને શેમ હાની છે. એટલે આ જોવા જેવી નહીં ને, કે મને મને બધું જ ભૂલાડી દીધું ને. મેં ક્યાં ક્યાં દોડી, ક્યાં ક્યાં લાગી ગયો છું. તો તારી મહેર છે, તે થોડી સમજ આપી તો ધીમે ધીમે તારી તરફ હું ખેંચાઈ રહી છું. એટલે તને જેમ અમારી જેમ હાલત થાય, અમે જેમ બધું ભૂલી બેઠા છે, ના કરવાના ધની માયામાં કરી બેઠા છે ને, અને બધું જ જૂઠું, બધું જ જૂઠું. માયામાં કાંઈ સાચું નહીં, મારા પ્રીતમ સિવાય કાંઈ સાચું નહીં. તન જૂઠું, મન જૂઠું, ધન જૂઠું, સંસારનો કોઈ બી વિચાર જૂઠો, ધન સંસારનું તમે 14 લોકની અંદરનું જેટલું બી તમારી જોડે છે ને, તમારી શ્રીમુખ વાણી કહે છે કે એ બધું જૂઠ છે. કેટલું દોડ્યા જૂઠની અંદર, કેટલું જૂઠને ભેગું કર્યું છે, ઢગલે ઢગલા કરી દીધા છે. બહાર તો ઢગલા કર્યા એ કર્યા છે, દિલમાં દિમાગમાં ને વિચારોમાં જૂઠના હજુ ઢગલા પડેલા છે. હજુ તો આ કરવાનું ના, આટલા ઢગલા ના બધા એટલું બધું ભેગું કર્યું છે ને. અને જે સત્યની પાછળ મારો શ્રી રાજ છે, મારા જે સાચા પરમ ધામમાં છે ને, અને એવી લાગી છે ને કે જૂઠને સત કરી દે અને સતને જૂઠ કરી દે એવી માયા છે. સાચાને ખોટું કરે અને ખોટાને સાચું કરે. આજે જેટલું બી 14 લોકનું ખોટું છે ને એ બધું સાચું લાગે છે. કોઈ ગાર બોલે તો જોરદાર દિલ પર લાગી જાય, કોઈ અપમાન કરી દે તો ફટાફટ લાગી જાય, કોઈ કાંઈ સુંદર સાજી કાંઈ ધંધામાં કે કોઈ બીજી રીતે નુકસાન થઈ જાય તો દિલ પર ફટાફટ લાગી જાય છે. સુંદર સૌથી મોટું નુકસાન તો આપ તમારું ને મારું એ છે ને, તો સુંદરસિંહજી આજે આજે આપણે પરમધામના 25 પક્ષમાં યા લાલ ચબૂતરા પર યા રંગમહોલની ચાંદની પર સુંદર સાજી હાજર હોવા જોઈએ ને. તું તારા રંગમહોલની ચાંદની પર નહીં આજે પૂનમની રાતે, આનાથી મોટું નુકસાન લોસ બતાવી ધંધાની અંદર. સૌથી મોટું લોસ છે. અને તારું અહીંનું એ તો ખબર છે ને બધાને, સુંદર બધા પ્રવક્તાઓ આ તો બોલે છે ને, તારું અહીંનું કશે ઢગલા ભેગા કરેલા પરમધામમાં નહીં આવવાના. અને પરમધામમાં બહુ બધું છે સુંદર છે, અહીંનું કઈ લઈ જવાની જરૂર નહીં. તો સેના માટે તું નાસી પાસ કરું છું, તું તારા શ્રી રાજમાં લાગ.
પણ છતાંય માયાએ મને ક્યાં લગાઈ રાખી છે, હું ક્યાં દોડી રહી છું, શેના ભેગું કરી રહી છું, શેના વિચારી રહી છું, શું કરી રહી છું. જે મને લાગી છે ને માયા, એ તો તે બલ શક્તિ મેહર કૃપા કરી અને ધીમે ધીમે સમજ આપીને હવે આ બધું છોડાવવાનો તું ધની પ્રયાસ કરું છું, હું તારી રૂ છું તે. એટલે મને તો બહુ સારી રીતે લાગી છે માયા તો. પણ તને ડર લાગે છે તને ના લાગી જાય? નહીં તો અમારા જેવા હાલત થયા છે ને એવા તારા થઈ જાય એવી બીક લાગે છે ને. કારણ કે તું અમારા હાલત તો બહુ સરસ રીતે જોઈ શકું છે ને. હા જો માયામાં રૂહોના કેવા હાલત છે, તો અમારી ખીલ્લી ઉડાડું છું માયામાં, મુલમિલામાં જાગ્રત બેઠો બેઠો હસી રહ્યો છું ને. અને અમારા કેવા હાલ પડ્યા છે. કોઈ બચારા જૂઠ માટે દીકરા માટે રડે છે, કોઈ પતિ માટે રડન, કોઈ ધન માટે રડન, કોઈ માન માટે મળન, કોઈ પદ માટે રડન, કોઈ પ્રતિષ્ઠા માટે રડન, ખબર નહીં બધા સેના સેના માટે. કોઈ કોઈ વીરલી હોય જે શ્રી રાજ માટે રડે. સુંદર સાંજ, જૂઠ માટે તો આખો સંસાર રડી રહ્યો છે, જૂઠ પાછળ તો આખો સંસાર દોડી રહ્યો છે. તમે કેવા ભાગ્યશાળી નસીબદાર છો ને સુંદર સાજી, જે સત્ય માટે શ્રી રાજ માટે દોડી રહ્યા છો. તમે વિરલા છો, ધનીય તમને ચૂન્યા છે એની માટે. ધન ધન છો તમે બધા સુંદર સાજી. આટલા જૂઠમય આ બધાયમય તમે થોડો સમય કાઢીને તમારા શ્રી રાજને યાદ કરી લો છો, એના પ્રેમમાં એના ઈશકને યાદ કરી લો છો સુંદર સાજી. ઈ થોડી ઘણી યાદ બી એ સ્મૃતિ એની સુંદર સાજી તમારા જીવનમાં રસ પ્રેમ આનંદ ભરી રહ્યા છે. જેમ આજે હોળીનો રંગ જેમ કલર ભરે છે ને, એમ ધનીની યાદ, ધનીનો પ્રેમ, ધનીની વાણી તમારા જીવનમાં સુખનો, પ્રેમનો, આનંદનો, શાંતિના રંગો ભરે છે. આખી દુનિયા લાઈવ કારામાં છે. અને જે સુંદર સાત વાણીમાં લાગે છે ને એના જીવનમાં શાંતિ શાંતિ છે. આખી દુનિયા ચિંતા પ્રોબ્લેમ બલાઓમાં છે. જે સુંદર સાચી રાજમાં લાગે છે ને એ સુખ શાંતિ આનંદ પ્રેમનો કલર એના રંગોમાં. એક ધનીએ આજે રંગોનો તહેવાર છે ને, ધનીએ એ રૂહને અંદરથી રંગી દીધી છે, જેના બહારના રંગની જરૂર હશે ને આપણે દિલથી રંગી લીધી છે. જેમ રંગ રંગીલા શ્રી રાજ છે ને, તો રંગ રંગીલી એની રૂહ બી છે સુંદર સાજી. પણ એને ધનીના રંગ સિવાય, અર્શના રંગ સિવાય કોણ રંગી શકે? બાકીના બધા રંગો એની માટે ફીકા છે. કાશ કોઈ મને પરમધામના રંગમાં રંગી દે, પરમધામના આનંદમાં રંગી દે, પરમધામના સુખમાં રંગી દે સુંદર સાજી. ઈ તમારી સાચી હોળી છે ને, ઈ તમારો રંગોત્સવ છે સાચો. તમારો ધની તમને ક્યાં રંગમાં માંગે? હાલ હું તને પુખરાજના રંગમાં રંગી દઉં, હાલ સોલ ધારાઓના જિલ્લામાં તને રંગી દઉં ને, ઝીલવી દઉં સુંદર સાજી. હાલ માણેકના રંગમાં રંગી દઉં, નવભૌમ દસમી આકાશીના રંગમાં તને રંગી દઉં. એ સુખ આનંદ પ્રેમમાં રંગવાની વાત છે સુંદરસિંહ. આટલી સુંદર આપણા પ્રિયતમની સુંદર સાજી રંગોત્સવનો મહોત્સવ છે આજનો. અને કોઈ રૂહને એ યાદ આવી જાય ને તો ધમધમ છે. એટલા માટે એક રૂહ પોતાના પ્રીતમ નામ ચાબખા મારી રહી છે ને, ઈશકમાં મજાક મસ્તી કરી રહી છે. રાજી તમને બીક લાગે છે? માયાની લાજ કાઢો છો. રાજી તમને માયા લાગી જાય એની બીક લાગે છે એટલે તું મારી સામે નહીં આવતો? ચાલ મારે તો પૂછવું પડે ને, મારે તો આ સંસારમાં તારા પ્રોગ્રામમાં જવું હોય તો પતિને પૂછવું પડે, દીકરાને પૂછવું પડે, કેટલા કેટલાની પરમિશન લેવી પડે છે. તારે કોઈની પરમિશન લેવાની થોડી જરૂર છે. કોઈ તારાથી કોઈ થોડી મોટું છે કે હું હા પૂછીને આવીશ, પરમિશન લઈને આવીશ. અમે તો હજુ તારું બોનું કરીએ ને કે રાજ્યનો હુકમ હશે ને રાજ્યની મેર હશે તો આવીશું. તું એવું ચમનું કહું? રાજ્ય એવું કે રાજ્યની મેર ને રાજ્યનો હુકમ હશે તો હું તારી સામે આવીશ, એમ તને દર્શન આપીશ. તું તારી જોડે તો બોનું શું છે? અમારે જોડે તારું બોનું છે. અમે તો છટકી જઈએ ને. રાજ્યનું બાનું કાઢીને રાજ્યથી છટકી દેવાનું. તારી જોડે તો એવું કોઈ બાનું ને. માયા તને લાગી જશે એવી બીક લાગે છે? તું માયાથી ડરું છું એટલે મારી અમે અમને આટલી લાગી ગઈ તોય અમે નહીં ડરતા. બોલ, આટલી ભયાનક લાગેલી પડી છે તોય નહીં ડરતા. 400 વર્ષથી મસ્ત નિભાઈએ છીએ. કેટલા દુઃખ જોયા, કેટલા પ્રોબ્લેમ જોયા, કેટલા અપમાન જોયા, કેટલા સંકટો જોઈને, કેટલી બલાઓ જોઈને, ખબર નહીં કેટલા આંખોની સામે મરતા જોયા છે, કેટલા એના મૈયતમાં જન્મમાં લગ્નોમાં અમે જઈને આવ્યા છીએ. શું જોયું છે તને? છતાંય નહીં ડરતા. હજુ આમ શેરની જેમ હજુ જોવા ઉભા છે, જે થવું હોય થાય પણ જોવા ના તો. તું શું કામ ડરું છે? તને શેનો ડર લાગે છે કે છે? આકે પણ એ ન છૂટી,
આકે પણ એ ના છૂટે. આકે એટલે તમને, પણ એટલે પોતે ના છૂટે, કે આ માયા લાગી જશે તો મને નહીં છૂટે એવી બીક રાખો છો તમે? જેમ અમને લાગીને અમારા નહીં છૂટી, કે તમે વિચારો કે યાર 400 વર્ષથી મહેનત કરું છું પણ આ માયા છૂટતી જ નહીં આનાથી. તો રાજી એટલે તમે ડરો છો કે મને લાગી જશે તો મને તો કોણ છોડાવશે? અમને તો તમે છોડાવવાના છો ને. તમને લાગી જશે તો કોણ છોડાવશે? એટલે ડરો છો તમે કે મને લાગી ગઈ આ માયા તો મારાથી બી નહીં છૂટે એમ. એટલે ડર લાગે છે તમને, એટલે તમે મારી સામે નહીં આવતા કે જે ગીની વેયસા કેજે, ગીની વેય અસ્સા કે જે. ગીની એટલે લઈને, વેય એટલે વહી જવું, અસ્સા કે એટલે અમને, જે કે એટલે જેવી રીતના. જેમ આ માયા અમને લઈ, મતલબ કે અમને પકડીને બાત પછી કેવી લઈને વહી ગઈ. અમને અમારા પ્રીતમથી દૂર કરી દીધા, પરમધામથી દૂર કરી દીધા, અમને સુખ પ્રેમના આનંદથી દૂર કરી દીધા. દૂર તો દૂર કરી દીધા ને, પણ હવે તો યાદ બી આવી જાય તો ધન ધન છે. શ્રી રાજ 24 કલાકમાં જો એના ઈશ્ક પ્રેમમાં થોડી વાર માટે જે ડૂબી જાવ ને તો બી મેં ધન ધન છે. એવી હમણાં માયા લઈને વહી ગઈ, એવી વહી ગઈ ને. એમ તમને બી બીક લાગે છે કે તમને આ માયા લઈને વહી જશે? જો તમને માયા લાગી ગઈ તો છૂટશે નહીં. શું માયા તમારાથી મોટી છે? શું માયા તમારાથી છૂટશે નહીં? શું આ માયા તમને લઈને વહી જશે? એવી તમે માયાથી ડરો છો? એટલે તમે મને પ્રેમ નહીં આપતા, એટલે મારી સન્મુખ માયામાં સામે નહીં આવતા, એટલે મને મીઠી મીઠી વાતો નહીં કરતા, એટલે મને લાડ પ્રેમ ઈશક નહીં આલતા, એટલે નહીં આલતા. મતલબ કે માયાનો ડર લાગે છે તમને? સીધે સીધું સુંદરસાજી એક રૂહ શ્રી રાજને એમ કે છે, એમ કે સુંદરસાજી આ વાતો કેવી છે ખબર છે? કોઈ નવો નવો પ્રેમ હોય ને, કોઈ છોકરો ફોન કરે ને એમ કે ને કે મળવાય હોય છે, પેલી છોકરી મમ્મીની બીક લાગે, ભાઈની બીક લાગે, પપ્પાની બીક લાગે, તો કે તો બીક લાગતી હતી પ્રેમ શું કામ કર્યો ભાઈ? જો મળવા જ ન આવવું હોય તો. સેમ અહીંયા એવું વાત છે કે રાજી તને બીક લાગે છે કોઈની, તારે કોઈની થોડી પરમિશન લેવાની છે. હું તો સીધું તથાસ્તુ કહીને સામે ઉભો થઈ જઉં છું કે છે સુંદર. તો એવી રીતના તું મારી સામે આય, તું ડરીશ નહીં માયાથી કે છે. હાણે હિતર્યું ગાલ્યું કો કર્યો, હાને હિતરું ગાલિયું કો કરે. હાને એટલે અત્યારે, હિતરું એટલે આટલી બધી, ગાલિયું એટલે વાતો કી કરે કે ધની આટલું બધું તું મારી જોડે કાં બોલાવડે છે? ના કહેવાના ના બોલવાના વચનો હવે તો મેં તને બોલી દીધા. આ ઝઘડામાં શું નહીં કહ્યું એના? તું લાજ કાઢું છું ને, તને તારાથી કોઈ મોટું થઈ ગયું ને તને બીક લાગે છે ને, તારે કોની પરમિશન લેવાની છે ને, કેટલા સુંદરસિંહ ના કહેવાના બધા જ વચને ગૃહે ઝઘડામાં કહી દીધા. કે આટલું બધું તું મારી મોંએથી કાં બોલાવડાવું છું? શું કામ બોલાવડાવું છું? અને હું તારા વિશે આવું ભલું બોરું બોલું છું તો તને સારું લાગે છે? આટલું બધું ગાડીઓ, આટલી વાતો તું મારા મોંએથી કાં બોલાવડાવું છું? એકરું ક્યારેય નહીં કહેતી કે હું બોલું છું. તું બોલાવડાવું છું. તું કાં બોલાવડાવું છું મારી મારી જોડે? છે ને કોઈ કંકાસ ઝઘડો થાય ને તો એમાં બે જણના કે બે આ તો બે બાજા જ કરે છે ને, એની બીજા પર બહુ ખરાબ અસર પડે ને. લોકો તરહ તરહના અનુમાન લગાવે. એટલે કે છે કે આ ખેલની અંદર તું મારી જોડે આટલું બધું શું કામ નહીં બોલાવડાવે છે ને? મેં ઉડત ચૂપ બોલવાનું કહી દઉં, બોલવાનું બંધ થઈ જવું ને મેં. પણ મેં આવું બોલતી રહેવાની મેં બંધ નથી થવાની ને. આટલું તો બોલી છું ને, હજુ વધારે બોલવાની છે. હજુ ના કહેવાના વચનો હું તને કહેવાની છું. હું ક્યારે બોલતી બંધ થઈશ? અમે આય, ગલે લગાય અને મીઠી મીઠી વાતો કરતા આપણો ઝઘડો બંધ. ઝઘડાની લીલા ખતમ, ત્યાંથી પ્રેમની લીલા શરૂ. નહીં ઓલે કહેતા કે બે બ્રજ લીલા ખતમ ને રાસ લીલા ચાલુ, એમ આપણો ઝઘડાની લીલા પૂરી અને પ્રેમની લીલા બસ સામે આવી જાય. આપણો ઝઘડો અહીંયા જ ખતમ. તું સામે આવી જાય એટલે ઝઘડો પૂરો. બસ મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર, આપણો ઝઘડો ખતમ. તું સામે નહીં આવું ને ત્યાં લગી આ ઝઘડો ચાલતો રહેવાનો, બંધ નથી થવાનો. છે એક મૂળ મિલાવા લગી ચાલશે. સામે નહીં આવું ને ત્યાં લગી આ ઝઘડો ચાલવાનો જ છે. પ્રકરણની ચોપાઈઓ ખતમ થઈ જશે. આજે કદાચ આ પ્રકરણ પતી જશે ઝઘડાનું, પણ તો એ ઝઘડો તો રહેવાનો જ નહીં. પ્રકરણ પતશે ને, પણ મારી માંગ જે છે શ્રી રાજની એ તો રહેવાની જ. તો તું નહીં આવું ને ત્યાં લગી
મેં આ બધું વિચારતી રહીશ કે મારો શ્રી રાજ કેમ મારી સામે નહીં આવતા હોય. તું સામે નહીં આવવામાં મારા દિલમાં કેટલા પ્રશ્નો ઉત્પન્ન થાય છે એ તને ખબર છે. તે આટલું બધી વાણી આપી, મેહર આપી, જોશ આપ્યો, હુકમ આપ્યું, તારું બલ આપ્યું છે, અને હવે તું સામે નહીં આવું તો કેટલા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. સૌથી મોટો પ્રશ્ન તો એ થાય છે કે કેમ નહીં આવતો હોય. હું પરમધામ ની હશે કે નહીં હોય? હું નહીં હોય એટલે નહીં આવતો હોય. આ પ્રશ્નનું સોલ્યુશન એ તારા સામે આવ્યા વગર તો નહીં જ થવાનું ને. વાણીમાં તો તું ગમે તેટલું કે તું મારી આત્મા છું, તું પરમધામની છું, તું મૂળ મિલા, હું તને નહીં જોઉં ત્યાં લગી કેવી રીતના હું માનું કે હું પરમધામની છું? પહેલા પ્રશ્નનું સમાધાન તું સામે આવું તો થાય. બીજો પ્રશ્ન મારો શું છે કે શું હું એના લાયક નહીં હોય એટલે નહીં આવતો હોય? આનો જવાબ હવે બતાય. શું પ્રીતમ હું તારા લાયક નહીં એટલે તું મારી સામે નહીં આવતો? મેં આ સંસારમાં એટલા બુરા કર્મો કરે છે, એટલી ખરાબ હું થઈ ગઈ છું, શું તારા લાયક નહીં રહી ધની? આ પ્રશ્નનો જવાબ, આવા કેટલા પ્રશ્નો ઉત્પન્ન થયો છે. તો આ બધા જ પ્રશ્નોના જે મારા, જો તું સામે નહીં આવતો જે પ્રશ્નો છે ને, આ બધા જ પ્રશ્નોના સમાધાન, આ બધા પ્રશ્નોના જવાબ એક તું છું. તું આવી જા, બધા જ પ્રશ્નોના જવાબ આવી ગયા મારી જોડે. મારું પેપર આખે આખું લખાઈ ગયું. પછી કાંઈ લખવાની જરૂર ના પડે ધની. બસ તું સામે આવી જા, તને જોઈ લો, પતી ગયા. પછી તો મારા આગળના કોઈ પ્રશ્નો જ નહીં સમજે, બધા સમાધાન થઈ જાય. ત્યારે હું નહીં આવું ને ત્યાં લગી આ બધા પ્રશ્નો વાવાઝોડાની જેમ, દરિયામાં સુનામીની જેમ મારી અંદર ઉભર્યા કરે છે. તું આવું તો શાંત થઈ જાવ ધની. એટલે કે છે કે ધની તું આઈ જા મારી સન્મુખ. કો જોડો વધાર્યો. કો જોડો વધાર્યો. કો એટલે કેમ, જોડો એટલે ઝઘડો, વધાર્યો એટલે આ ઝઘડાને વધારું છું શું કામ? જો ઝઘડો પોતે કરી રહી છે, ઇલ્ઝામ એના ધની પર લગાવી દે કે આજે ઝઘડાને તું વધારું છું શું કામ? કેટલી સુંદર એક રૂપા કે એ એમ એવું કેમ કે મેં ઝઘડો કરું છું તો હું વધારું? હું ક્યાં ઝઘડો કરું છું? ઝઘડો તો તું કરાવું છું ને. અને ઝઘડો શેનો ચાલે છે? ઝઘડો વધી કેમ રહ્યો છે? આ ઝઘડો કે ઝઘડો એ વાતનો ઝઘડો, 3 માંગ સિંધી આ પ્રકરણ છે ને, સામે આય, ગલે લગાય અને મીઠી મીઠી વાતો કર. ઈ ની થાય ને ત્યાં લગી ઝઘડો વધતો જ રહેવાનો, વધતો જ રહેવાનો. એટલે મેં કહ્યું મૂલ મિલાવા લગી ચાલવાનો. તું નહીં આવું તો મૂલ મિલાવા લગી ઝઘડો ચાલવાનો જ છું. અને મૂલ મિલાવામાં હું, સુંદર સાજી, શ્રી રાજ તો તમને પૂછશે ખેલ કેવો લાગ્યો, જે જવાબ આપો એ આપો. પણ મારો તારા બધાય પ્રશ્નો એક બાજુ મૂક, પાટઘાટ પર ઝીલના કરીને આરોગતા આરોગતા તારા બધાય પ્રશ્નોના, કારણ કે આપણે અહીંથી જઈને તો પાટઘાટ પર જવાનું છે ને, પાટઘાટ પર જઈશું, ત્યાં ઝીલના કરીશું, શિંગાર કરીશું સુંદરજી. ત્યારે હું તને બધા જ પ્રશ્નોના જવાબ આપીશ. પણ પહેલો હું તારો દામન પકડીને પહેલો તને પ્રશ્ન કરીશ, તારો હાથ પકડીને હું પ્રશ્ન કરીશ કે રાજજી તું ખેલમાં મારી સન્મુખ કેમ નતો આવ્યો? બસ એનો જવાબ દે મને. તારા બધા પ્રશ્નો એક બાજુ એમ. તો ત્યાં લગી આ ઝઘડો અહીં ખતમ થઈ જશે એવું ના ભૂલ. આ ઝઘડો જે તે ઉત્પન્ન કર્યો છે ને, છેક મૂલ મિલાવા લગી ચાલશે. ને તું મૂલ મિલાવા પહેલો ખેલ કેવો લાગ્યો આ તે બધું એક બાજુ મૂક. તું ખેલમાં અમે કેમ નતો આવ્યો? બસ તું મારો નતો, હું ત્યાં જ આવીને જવાબ માગી લઈશ, ત્યાં આવીને સમાધાન કરી લઈશ મારા બધા પ્રશ્નોનું. તો કે છે ઝઘડો તું વધારું છું શું કામ? આ ઝઘડાનું હું તો ચાહું કે માયામાં જ ખતમ થઈ જાય, ભાઈ અહીંયા સમાધાન થઈ જાય. અને સમાધાન ક્યારે થાય કે તું આવી જાય એટલે આપણા તરફથી સમાધાન. મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કરે, આપણા તરફથી ઝઘડાનું સમાધાન. પછી તાર જેટલા ઝઘડા કરવા એટલા કરજે, મારા તરફથી સમાધાન થઈ ગયું. મારા પછી કઈ ઝઘડા કરવા નથી. બસ આ ઝઘડો એનું છે. તું સામે નથી આવતો એ બાબતનો તારી સામે ઝઘડો, તું કેમ સામે નહીં આવતો, બસ આ બાબતનો ઝઘડો છે. તમારી સન્મુખ રૂબરૂ કેમ નહીં આવતો તું, એનો મેં તને ઝઘડો કર્યો છે. હે જોડો સભે તચુકે. હે જોડો સભે તો ચૂકે. હે એટલે હે, જોડો એટલે ઝઘડો, સભ્ય એટલે બધું, તો ચૂકે એટલે તું સન્મુખ નહીં આવતો ત્યારે ઝઘડો છે ને, એ વાતનો ઝઘડો છે ને. મેં તારી જોડે રાજ જોડે રાજ માંગુ છું એ વાતનો ઝઘડો છે. અને આ ઝઘડો તો તું નહીં આવું ત્યાં લગી ચાલવાનો. એવું નહીં કે ભાઈ તું બીજી કોઈ ચીજ, રાજ્યના બદલામાં બીજી કોઈ ચીજ મને પકડાઈને ઝઘડામાંથી તું બચી જશે એ વાતે નહીં. તો કોક આઈને સમાધાન કરી દેશે એ વાતે નહીં બને. મને રાજના બદલામાં બીજું કઈ નથી જોઈતું, રાજના બદલામાં શ્રી રાજ જોઈએ છે.
તો આપણો ઝઘડો ખતમ થશે. જે અસાજા લાડ પારયો. જે અસાજા લાડ પારે, જે એટલે એ, અસાજા એટલે અમારા, લાડ એટલે લાડ, પાર એટલે પૂરા કરવા. કે ધની મારા બધા જ લાડ તું પૂરા કર. એમાં સૌથી પહેલા લાડ છે મારા, મારા સૌથી વધારેમાં વધારે અગર કોઈ લાડ હોય ને, તો મારો પ્રીતમ મારી સન્મુખ હોય, મારો શ્રી રાજ મારી સન્મુખ હોય. આ મારા સૌથી મોટા મોટા લાડ. બીજા કોઈ લાડ મળે ના મળે ને, મને ખબર છે કે ધની તું જે દિવસ સન્મુખ આવી ગયો ને, મારી માટે બધું જ આવી ગયું. તું માએ સબ આવી ગયા ધની. આ સંસારના બધા જ દુઃખ સુખ ગયા. સુંદર સાજી પાણીમાં બધું વહી ગયું. દુઃખ ગયા છે બધું. હે મહામતી શક્તિ કહું જોઉં દિયા મૂલો, તું હામે આવી જા બસ. એમ જ મારા બધા લાડ છે. મને ગલે લગાવી દે ઈ જ મારા લાડ છે. મારી જોડે મીઠી મીઠી વાતો કરી જ મારા લાડ છે. એક પ્રેમી માટે સૌથી દુઃખદદાયક પ્રસંગ હોય ને, એનો પ્રેમી હાથે ના હોય. એના પ્રેમી, એક પ્રેમીના, એના પ્રેમીનો પ્રેમ ના મળે, એનો એ બ્રહ્માંડમાં સૌથી મોટા મોટું દુઃખ. એક તો પહેલું દુઃખ છે કે એનો પ્રેમી હાથે ના. બીજું કે એના પ્રેમીનો પ્રેમ નહીં મળતો, બીજું એ દુઃખ. ત્રીજું કે એનો એનો પ્રેમી એની જોડે વાત નહીં કરતો, મીઠી મીઠી વાતો નહીં કરતો. આ તઈનું દુઃખ, આ તઈનું દુઃખ સુંદર સાજી એવા દુઃખ છે ને કે જેનો કોઈ ઓપ્શન્સમાં બીજા કોઈ સુખ ગમે તેટલા મળી રહે ને, તો એ તઈનું દુઃખનું નિવારણ ના થાય. ઇન્દ્રાવતીજી રૂ એ કહે છે કે મારા સૌથી મોટા મોટા દુઃખ છે તમારો પ્રેમ મને ના મળે. એનાથી મોટા દુઃખ કયા આપણે ઈ કરો કે છે કે શું કામ ઝઘડો ધની વધારું છું ને, તું મારા બધા જ લાડ પૂરા કર. ને પહેલું લાડ છે સામે આવી જાય, બસ ઈ લાડ તું પૂરું કરી દે. તું કીતે ભગો ન છૂટે. સુંદરસિંહ અવની બે ચોપાઈ, આગળની 3 ચોપાઈ હતી ને એ રાજ્યના તાણા મારે છે, અને અવની 2 ચોપાઈમાં ખુલ્લી ધમકી જ છે રૂની એમ. અને સુંદર સાહેબજી આ ઈશ્કના બલ પર રૂહ કાંઈ બી હદ લગી જઈ શકે છે. સુંદરસિંહ એક રૂહ જોડે જો ઈશ્કનું બલ હોય ને, ઈશ્કથી તમે બધું જીતી શકો છો. એટલે અહીંયા એક રૂહ પોતાના ઈશ્કના બલ પર કહી રહી છે. આ સંસારમાં કેટલો ઈશ્ક છે કે નહીં એ તો શ્રી રાજ જાણે સુંદર સાજી, પણ એક રૂહ જોડે પોતાના પરમધામના ઈશ્કનું બલ એને ખબર પડે કે મારી જોડે ઈશ્કનું બલ કેટલું બધું છે ને, તો એ પરમધામના ઈશ્કના બલ પર વાત કરે છે. અહીંયા તો ધની નહીં રહ્યું ઈશ્કનું બલ, પણ પરમધામના ઈશ્કના બલ પર શું કે તું કીતી ભગો ન છૂટે. તું તું એટલે તું, પિતા એટલે કોઈ પણ પ્રકારે, ભગુ એટલે ભાગીને ન છૂટે, કે તું કોઈ બી પ્રકારે તું ભાગીને, હું ભાગીને છૂટી દઉં તો તું ભાગીને છૂટી નહીં જવાનો. મેં તને કોઈ બી પ્રકારે નહીં છોડવાની. તું એમ કહી દઉં કે આજે સન્મુખ નહીં આવું, મને ગલે નહીં લગાવું, મારી જોડે મીઠી મીઠી વાતો નહીં કરું, અને આ 3 વાતોમાં હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં કરું, હું ભાગીને છૂટી જઈશ. તો એક રૂહ બહુ સરસ રીતે પકડે કે રાજજી તું ભાગીને છૂટી નહીં શકવાનો, હું તને પકડીશ. પકડીશ તો તાર સામે આવવું પડશે ને. હું તને ભાગવા નહીં દઉં, હું તને છૂટવા નહીં દઉં ને. મેં તને એવો બાંધીશ, એવો પકડીશ ને, તારા આજે નહીં તો કાલે ને, કાલે નહીં તો એક ને એક દિવસે મારી સન્મુખ આવવું જ પડશે. નહીં કહેતા સુંદરસિંહ આપણને કહેતા કે આ ખેલ હસકર છોડો યા રોકર, એમ શ્રી રાજજીને એક રૂપ ખુલ્લે એમ કે છે યા હસકર સામે આ યા રડતા રડતા સામે, તાર સામે તો આવવાનું જ છે. બોલ તાર કેવી રીતના, યા હસીને મને ગલે લગાય, યા રડતા રડતા ગલે લગાય, યા હસીને મીઠી મીઠી વાતો કરી, યા રડતા રડતા મીઠી મીઠી વાતો કરી. તારે મારી સન્મુખતા આવવાનું જ છે. કારણ તું ને હું બે જ એવા છે કે આપણે હજરા હજુર સન્મુખ રહેવા વાળા, આપણા બેની વચ્ચે કોઈ જ નહીં આવવા વાળા. તું અહીં નહીં પૂરા કરું, મને કોઈ જ અફસોસ, કોઈ ગમ નહીં. તું અહીંયા, કારણ કે મેં આ તન પર કેટલું રહેવાનું, 10 વર્ષ, 20 વર્ષ, 40 વર્ષ. તું 40 વર્ષ મારી સામે નહીં આવું, 40 વર્ષ તો ચૂટકીમાં નીકળી જશે મારા. કાતરનું જેટલું બી આયુષ્ય છે ને એ તો ફટાફટ સમાપ્ત થઈ જશે. પછી અંદર બેઠેલી રૂહ તારા ચરણોમાં મૂલ મિલાવામાં સિદ્ધિ આવી જશે.
તો તું વિચાર કે તારી રૂહ મૂલ મિલામાં આવીને તું જે કંચનરંગના સિંહાસન પર બેઠો છું ને, ત્યાં તારો હાથ પકડશે અને તને પ્રશ્ન કરશે કે રાજજી, તું મેં તને પુકાર્યો તો તારું બલ, તારા ઈશક, તારી મહેરથી, તારી વાણીથી, તો તું કેમ મારી સન્મુખ નતો આવતો? ત્યારે તું શું કારણ બતાવીશ? અહીં નહીં તો ત્યાં હું તને પકડવાની છું, અહીં નહીં તો ત્યારે સન્મુખ તો થવાનું જ છે ને મારી સન્મુખ તો. સન્મુખ તો તારે જ થવાનું છે મારા. તો મેં તો ચાહું ને, તારી રૂહ એક ચાહી રહી છે કે તું અહીંયા સન્મુખ થઈ જા, તો મૂલ મિલાવા લગી આપણો ઝઘડો જાય જ નહીં. આ બ્રહ્માંડમાં ઝઘડો થયો ને, બ્રહ્માંડમાં જ ખતમ. મેં ના ચાહું કઈ ની કોઈ વાત મૂલ મિલાવામાં જાય, અહીંયા આપણી વાત પૂરી થઈ જાય ને. સુંદર સાજી, તો એક રૂહ શ્રી રાજમાં ખુલ્લે આમ કે છે, આ એના ઈશ્કના બલ પર કે છે સુંદર સાજી, કે તું ક્યારેય ભાગી ન છૂટવાનો, અને હું તને છોડવાની જ નથી. એમ કે અહીં નહીં તો મૂલ મિલાવામાં ઉભો કરી દઈશ તને મારી સન્મુખ કે છે. અરસ में मुंह बांधा. અરસ મેં મું માધા, અર્શ એટલે પરમધામ ની અંદર, મુ એટલે મારી, અને માધા એટલે આગળ. તો પરમધામમાં તું મારી આગળ જ છું, મારી સન્મુખ બેઠો છું ને કંચનરંગના સિંહાસન પર. ત્યાં તું કેવી રીતના ભાગીશ? બતાય મને છોડીને તું ક્યાં ઉભો થઈને જઈશ? કારણ કે આપણે જેવા ખેલમાંથી ત્યાં ઉભા થઈશું, તો મારા વગર તું પાટઘાટ જઈ શકીશ? કારણ કે લીલા કરવા તો પાટઘાટ જવાનું છે. ત્યાં તો તું ભાગીને જવાનો જ નથી ને તની. એ તો આ ખેલમાં માયાનું તન છે ને, એટલે તું મને તડપાવું છું, એટલે તું મને દોડાવું છું, એટલે તું મારી સન્મુખ નહીં આવતો ને. કાશ મારી જોડે આજે નુરીતન હોત, એ ઈશક હોત, મેં ખેલમાં ના હોત, તો તું મારી જોડે આવું કરત? તું મારી સન્મુખ રત, તું મારી ઈર્દ ગિર્દ રત. અને એ પાછું કેવું છે કે મેં ધની સત્ય એ વાતને જાણું છું ને, તો તું બહાર से बूढ़ा पर लग मेरे सिर पर છું ને, તું પડછાયાની જેમ તું નજરમાંથી ક્યારેય મને કાઢતો નહીં. તું આટલું જો મારી ચિંતા, દરકાર ને પરવા કરતો હોય ને, તો ધની હાચે જ કરતો હોય ને, તું સન્મુખ આવી જાય, એકવાર દેખાઈ જા બસ, મેં ધન ધન થઈ જાઉં. મને ગલે લગાય તો ધન ધન સખી મેરે સોઈ રે દિન. મારું ખેલમાં આવવાનું ધન ધન થઈ જાય. જો હું મારા પ્રીતમને લીધા વગર જો ખેલમાંથી પાછી ગઈ ને, તો સમજી લે કે તારી રૂહ ખેલમાં એની પોતાની મેચ, ખેલમાં હારીને જઈ રહી છું. પણ ખેલમાં જો હું તને પ્રાપ્ત કરીને જો પાછી મૂલમિલામાં ઉઠીશ ને, તો હું હસતા હસતા જીતીને ઉઠીશ. એટલે તારાથી ખેલમાં મારી જીત છે, અને તારાથી જ મારી હાર છે ને. તારા હાથમાં જ મને જીતતી ન ઉઠાડવી, મને હારી ન ઉઠાડવી. અને મને ખબર છે ધની કે તું બધું સહન કરી શકું છું, બધું સહન કરી શકું છું ને, પણ તારી રૂહની હાર ન સહન નહીં કરી શકતો. શ્રી રાજ પોતાની હાર સ્વીકારવા, હારવા માટે પોતે તૈયાર થઈ જાય, પણ એ ક્યારેય ના ઈચ્છે કે એની રૂહો હારી જાય. આપણે અલગ માનીએ છીએ ને, એ તો એવું માને છે કે મારી રૂહોની જીતમાં મારી જીત છે, અને મારી રૂહોની હારમાં મારી હાર છે. શ્રી રાજ મને જીતાડ દે, અને મારી જીત તો એમ જ તું મારી સન્મુખ આવી જાય, હાજરા હાજર આવી જાય, મને ગલે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. લાડ પારૈયા પાહી જા. લાડ પારૈયા પાહી જા. લાડ એટલે મારા બધા જ લાડ. પારૈયા એટલે પૂરા કરવા, પાહી જાય એટલે પોતાના. તમારા પરમધામમાં જેટલા બી લાડ છે ને, એ બધા જ લાડ તું અહીંયા પૂરા કર. આપણે નહીં ક્યાંક ગયા હોય ને, કોઈ પાછળથી આવવાનું હોય ને, કે ભાઈ મારા ઘેર હું આટલો સામાન ભૂલી ગયો છે, મારો મારો સામાન લેતો હોય, મારું મોબાઈલ, ચાર્જર, આ તે નહીં, મારો સામાન તું મને દઈ દે. એમ એક રૂહ કે છે કે રાજી, એ પરમધામ વાળા લાડ તું ખેલમાં પૂરા કર. અને ખેલમાં હું મારા લાડ પૂરા કર, મારી સન્મુખ આવી જશે. એ જ મારા લાડ છે. મારો પ્રીતમ મારા સન્મુખ હોય ને, એનાથી મોટા લાડ કયા હોય મારા? મારો પ્રેમ મારી સામે હોય, મારો ઈશ્ક મારી સન્મુખ હોય, રૂબરૂ હોય. એ જ મારા લાડ છે. અને જો મેં હાચે જ તારી રૂહ હોય ને, તો બીજા લાડ મને ગલે લાગે. અને તને બહુ જ તારી રૂહ પર પ્યાર આવતો હોય ને, તો મારી જોડે મીઠી મીઠી વાતો કર. બસ આ ત્રણ મારા લાડ છે, અને આ ત્રણમાં જ મારી જીત છે સુંદર સાજી. અને મારી જીત ધની એટલે તારી જીત છે ને. બસ મારા ઈ પોતાના લાડ તું પૂરા કર. પૂજી પલ્લો પાંધ.
પૂજી પલ્લો પાંધ. પૂજી એટલે પકડીને, પલ્લો એટલે પાલવ નહીં છેડો, અને પાંધ એટલે કપડું સુંદર સાજી. કે રાજજી, મેં તો એક રૂ છું, આજે લાચાર છું, મજબૂર છું, અસહાય છું, ધણી વગરની છું, પરમદામ વગરની છું, ઈશ્ક વગરની છું, હુકમ ખબર નહીં શું બચારી શું શું વગરની છું. આજે આ બધી તને અરજી કરું છું ને, તો તારો પાલો પકડીને એક નમ્રતા પ્રેમથી તારી જોડે અરજી વિનંતી તને કરું છું. કેમ મારી જોડે ઈશ્ક નહીં, મારી જોડે શ્રી રાજ નહીં, મારી જોડે પરમધામ નહીં, મારી જોડે નુરીતન નહીં, કે નુરી નેન નહીં. આજે મેં બેબસ ના લાચાર છું, એટલે તારી જોડે આટલી ગીડ ગડાવ છું. તને ગીડ ગીડાવું ગમાવતું હોય તો તું ગીડ ગીડાય મને. મેં તો શ્રી રાજ નહીં મળે ત્યાં લગી તારી આગળ ગીડ ગીડાવતી રહીશ. કે રાજ મારી જોલીમાં મળી જાય, રાજ મારી નેત્રોની સન્મુખ હોય, શ્રી રાજના બાહોમાં હું હોય, શ્રી રાજ મારી જોડે મીઠી મીઠી વાતો કરે. તારો પાલવ પકડીને ગીડગીડાઈનું વાત કરું છું. અને પૂરી કરવી એ નહીં કરવી, મેં તારી પર કોઈ જોર જબરજસ્તી નથી નાખતી, તો તારે પૂરી કરવી જ પડશે. મેં તારી વાણી પઢી, તે મેહેર કરી, તે મને સમજાઈ, તો હવે ખબર પડી કે શ્રી રાજ જોઈએ, તો હું રાજ માંગુ છું તારી જોડે. દેવા ના દેવા એ તારી ઈચ્છાની વાત છે. હું તારી જોડે ગલે મળવાની અરજી કરું, વિનંતી કરું, ઈચ્છા કરું. ગલે મળવું ના મળવું એ તો તારી વાત છે ને. મેં તો ઈચ્છા ચાહના કરું કે મારી જોડે તું મીઠી મીઠી વાત કર. પૂરી ના કરવી એ તારી ઈચ્છાની વાત છે. ખેલમાં તારી ઈચ્છાની વાત છે, ખેલમાં તારું ચાલે છે. એટલે પણ એક વાત સાંભળી લે શ્રીરાજ, પરમધામમાં તારી ઈચ્છા નહીં ચાલે, ત્યાં મારી ઈચ્છાથી કહીશ કે ચલ પૂરી કર. આજે તો ખેલમાં બેબસ છું, લાચાર છું, એટલે તું મને ગીડાવું છું ને. પરમધામમાં જબરજસ્તી કરાવી લઈશ. એક વાર તું સામે નતો આવ્યો ને, મારી સામે ઉભો 10 વાર ઉઠક બેસક ત્યાં કરવી પડશે તાર. અહીંયા તો બેબસ છું, લાચાર છું, ઈશ્ક નહીં, નુરીત નહીં, એટલે તું ગીડાવું છું ને મને. મેં તારી પર કોઈ જબરજસ્તી નથી કરતી, તું કર. પરમધામમાં હું જબરજસ્તી કરી લઈશ. અહીંયા તે જેટલા બી લાડ નહીં કર્યા ને, એ બધાના હું હજાર હજાર ગણા કરાવી લઈશ. અહીંયા પ્રેમથી એક કરી દે, યા પરમધામ મજા. ફેસલો તારા હાથમાં. સુંદરજી ખુલ્લે આમ એક એક રૂહ પોતાના શ્રી રાજને મજબૂર કરી દે છે. નહીં આ કેવું છે, પેલા બેંક વાળા બહુ હોશિયાર હોય ને, તમે કોઈ લોન લીધી હોય ને, તો જો ખબર છે કે ભાઈ લોન નહીં ભરવાના, તો બેંક વાળા એમ કે ભાઈ 50% ભર દે ને 50% માફ. એક રૂપસી સીધી શ્રી રાજને એવી લાલચ આપે છે. પછી બેંક વાળા ખબર 50%, તો કે ખાલી 1 લાખ છે ને 25,000 ભર દે ને, બાકીના બધા માફ. પછી છેલ્લે કે 5,000 ભર દે ને 95,000 માફ લાખની લોન. એમ એક શ્રી રૂ કે છે રાજી, એક વાર આવી જાય ને તો પરમધામમાં 1000 વાર. ફેસલો તારા હાથમાં. તો અહીંયા હું જબરજસ્તી નહીં કરી શકતી ને, મારી જોડે કોઈ બલ નહીં એટલા માટે. પરમધામમાં તો મારી જોડે ઈશ્કનું બહુ બલ છે. હું તને બાંધીને રાખું છું, હું તને જે ધારું એ કરાવી શકું છું. અહીંયા ઈચ્છા કરવી ના કરવી એ તો તારા હાથમાં વાત છે. બાકી તો પરમધામ હું કરાવી જ લઈશ ને. મેં કોઈ બી મારી ઈચ્છા બાકી રાખીશ એવું તું નહીં માનતો, અને છોડીશ એ બી તું નહીં માનતો, મેં કરાવી લઈશ પરમધામ ની અંદર. પણ મને બહુ ખુશી થશે, બહુ આનંદ થશે, તું અહીંયા આવી જા. બાકી પરમધામમાં તો તું છે ઈ છે કે જે आई के ते छूटी न सगे। ચાલો સુંદર એક રૂ આમ ખુલ્લે આમ પોતાના શ્રી રાજને કહે છે, આઈ કિતે છૂટી ના હાકે. આઈ એટલે તમે, કિતે એટલે કોઈ પણ પ્રકારે, એન કેન પ્રકારે છૂટી ન શકો, એટલે તમે છટકી હકવાના જ નહીં. તું મારું માન, હું ખેલમાં સપનામાં બોલું છું ને, તારી રૂહ મૂલ મિલાવારી બોલી રહી છે એવું સમજે. હું તને છોડવાની નહીં એમ. કોઈ બી પ્રકારે તું ગમે એટલું ગીડાય સામ તેમ, હું તને નહીં છોડું. ચલ અહીંયા નહીં કરું તો પરમધામમાં હું તને નહીં છોડવાની એમ. સુંદરજી આ છે રૂહનું બલ, આ છે ઝઘડાનું બલ, આ છે રાજ્યની વાણીનું બલ બોલી રહ્યું છે ને, આ રાજ્યના હુકમનું બલ છે, આ રાજ્યની મહેર અને રાજ્યના ઈશ્કનું બલ આ બોલી રહ્યું છે. એવું કોઈ ના માને કે ભાઈ કોઈ રૂહની મેં ખુદી આ બોલી રહી છે, ના. શ્રી રાજનું બલ એક રૂહની અંદર બોલી રહ્યું છે. અને એ રૂહને કહે તારી જોડે કેટલું બલ છે, તું તારા શ્રી રાજને તારી સામે સન્મુખ ખડા કરી શકું છું, એ બલ તારી અંદર છે. તું તારા શ્રી રાજને ગલી મળીને મીઠી મીઠી વાતો કરી શકું છું, એ બલ તારી અંદર પડેલું છે. ધનીએ તને ઈ બલ આપેલું છે.
અને ઈ બલથી એક રૂહ વાત કરી રહી છે કે રાજજી તું ક્યારેય છૂટી નહીં શકવાનો, તું ભાગી નહીં શકું, તું છટકી નહીં શકવાનો મારાથી. હું તારી એ રૂહ છું. પરમધામમાં તને છોડવાની નથી. અહીંયા તું જેટલા બી તડપાઈશ ને એટલો ગણી ગણીને બદલો લઈશ. તો સુંદર સાજી, પ્રેમમાં તો બદલો લેવાનો બહુ આનંદ આવે ને. અચ્છા આ વાતનો બદલો ને, પેલી વાત પૂરી નથી કરી તો એનો બદલો લઉં છું ને. રૂહ કે હા હા એનો જ લઉં છું એમ. સુંદર સાજી, તો પ્રેમની અંદર તો ઓર આનંદ આવે કે છે. આવું કિએ ના છડિયા આ. સુંદરસિંહ, આ એક રૂહે છેલ્લી ચોપાઈમાં સુંદર એમ મસ્ત મીઠી ધમકી, પ્રેમની ધમકી આપી છે. આવું કિએ ન છોડ્યા. આવું, આવું એટલે હું, કી એટલે કોઈ પણ પ્રકારે, છડિયા એટલે છોડીશ, આ એટલે તને, હું કોઈ પણ પ્રકારે તને છોડવાની છું જ નહીં. બસ માયામાં 4 દિવસ બોલા ભટકીને બેઠી છું કે છે. પણ હવે તે આટલી મેહેર કૃપા ઈશક વાણી જોશ હુકમ આ બધું તારું આપ્યું છે ને, હવે હું તને છોડવાની નથી. આ સંસારમાં આ તનમાંથી જીવ ના નીકળે ને ત્યાં લગી મારા દિલમાં એક જ આશા છે કે મારો શ્રીરાજ મારી સન્મુખાઈ જાય, મારો પ્રીતમ મને ગળે લગાવે, મારો શ્રીરાજ નો મીઠો મીઠો અવાજ મારા કાનોમાં પડે. બસ આ જ આશા સાથે મારા શરીરમાંથી પ્રાણ નીકળશે. અને મને બહુ જ અફસોસ થશે તું મારા પ્રાણ નીકળતા પહેલા નહીં આવ્યો ને તો મારા જિંદગીનો સૌથી મોટા મોટો અફસોસના જિંદગીની મોટા મોટી હાર હશે. મારો શ્રી રાજ મારી સન્મુખ કેમ ના આવ્યો? મેં એવા તો શું ગુના, શું દોષ, શું પાપ કર્યા હતા કે મારો શ્રીરાજ આ શરીરમાંથી તાણ નીકળી ગયો ને એ મારી સન્મુખ ના આવ્યો? તો એ અફસોસ સાથે તો પ્રાણ નીકળશે, એ નીકળશે. પણ હું એવી તારી રૂહ છું ને કે હું તને ક્યારેય નહીં છોડું. અહીંયા નહીં આવું તો પરમધામમાં તો ત્યાં ત્યારે સામે આવવું જ પડશે. ત્યાં હું તને નહીં છોડીશ કે છે. મહામત ચોએ મુદુલ્હા. મહામત ચોએ મું દુલ્હા. મહામતી ચોય એટલે કહે, મું દુલ્હા એટલે મારા દુલ્હા. સુંદર છે આ પ્રકરણનું. આ ચરણમાં મને એટલો આનંદ આવે, એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. કેમ એટલો આનંદ આવે ખબર છે? હરેક ચરણ 527 પ્રકરણ છે સુંદર સાજી આખી વાણીમાં. અને છેલ્લી ચોપાઈમાં મહામતી કહે સુનો સાથ, મહામતી કહે સાંભળો સાથ, સાથ સાથ સાથ. હરેક વાત આપણને સમજાઈ છે, સંભળાઈ છે. સાંભળો સાથ, સાંભળો સાથ. થાકી ગયા સાંભળી સાંભળી. હવે આ પહેલું ચરણ એવું છે ને, મહામત કહે મું દુલ્હા, રાજ્ય તું સાંભળ. બહુ સંભળાયું અમને 527 ચોપાઈમાં. હવે એક રૂહ રાજજી ને સંભળાવે છે કે યાર બધું અમારે જ સાંભળ સાંભળ કરવાનું, તારું તો કઈ સાંભળવાનું જ નથી. મને એટલે આ સુંદર આ પ્રકરણ ગમે છે સુંદર સાજી. એક રૂહ પોતાના રાજજીને કહે છે કે 527 પ્રકરણ છે ને, 526 પ્રકરણ સુનો સાથ કહી છે ને આ પહેલું પ્રકરણ છે ને એમાં સુનો શ્રી રાજ કહે છે. તું બી સાંભળતા સુંદર સાજી. મહામત કહે ચોય મું દુલ્હા, મહામત ચોય મું દુલ્હા. મહામતીજી કહી રહી છે મારા દુલ્હા તમે સાંભળો. હવે તો ધ્યાનથી સુંદર છે આ વાત છે. ખેલમાં જે રૂહે શ્રી રાજ ને સંભળાયું ને સુંદર, આ વાણી તમને એ બલ આપે છે ને તો તમે શ્રી રાજ જોડે વાત કરો. હોય કે ના હોય એ સાંભળે છે, એ તમને મહેસૂસ કરે છે. એ તમારો એક એક અવાજ એની લગી પહોંચે છે. તમે એનો ચોપાઈનો જવાબ સુંદરજી આ વાણીમાં આ પ્રકરણમાં ઝઘડો એવું છે ને તો ઇન્દ્રાવતીએ એક એક મતલબ કે ઝઘડો જે કર્યો છે એક એક જવાબ એને વાણીથી આપ્યો છે. વાણીના પ્રેમ ઈશ્કના હુકમથી આપ્યો છે. એને હરેક જગ્યાએ હુકમ લગાવ્યો છે ને કે રાજ્યનો હુકમ હશે દેખાશે, રાજ્યનો હુકમ હશે તો વાણી પડીશું, રાજ્યનો હુકમ. એને હુકમનો એટલો સુંદર ઉપયોગ કરી લીધો ને, હુકમનું બાણ શ્રી રાજ પર ચડાવી દીધું. ઝઘડો કરું છું તોય કે તારો હુકમ. એને એટલો વાપરે ને રાજ માંગુ છું તોય કે તારો હુકમ. જેટલી બી એને વાત કરી ને સુંદર સાજી આ બધું તારો હુકમ કરાવી રહ્યો છે. એને રાજ્યના હુકમ ના વાપરી લીધો, રાજ્યના ઇશ્ક ના વાપરી લીધો, રાજ્યના ઇલમ ના વાપરી લીધો ને. અને જેને જેને રાજ્યનો ઈશક, રાજ્યનો ઇલમ, રાજ્યનો હુકમ ને વાપરશે ને એ રાજ્યની એક એક વાતનો સુંદર સાજી એ બમણા જોરથી જવાબ આપશે. સુંદર સાજી આ એક રૂહ જોડે બલ છે. અને એ ધનીએ શ્રી રૂહોને આપી રાખ્યું છે ખેલની અંદર. જે રૂહને ખબર પડી જાય એ રૂહ જરૂર વાપરી લે સુંદર સાજી. પણ બલ કોની સામે? બળિયાની સામે તો બલ વાપરવાનું હોય ને. તમારો શ્રી રાજ છે ને, અને કોઈ રૂહ એની સામે તો સુંદર રાજને આનંદ આવી જાય ને કે કોઈ રૂહ ઇશ્કથી ઉભી થઈ રહી છે. હા હા,
મારો જવાબ જ મને આપો છે સુંદરતાજી. અચ્છા, હું બોલું છું એના બદલામાં તો મને આવું બોલું છું ને સુંદરતાજી. તો શ્રીરાજ આ બાબતમાં તો શ્રીરાજ બહુ ખુશ થાય સુંદરજી. એટલે મહામતીજી કે રાજજી તમે બી સાંભળો. પાર સગરા લાડ અસા. પાર સગડા લાડ અસા, 100 વાતોની એક વાત. કે પાર સગડા લાડ, પાર એટલે પૂરા કર, સગડા એટલે બધા, લાડ એટલે લાડના અસા. તો 100 વાતોની એક વાચક રાજજી મારા બધા જ લાડ તું પૂરા કર, બસ વાત ખતમ અહીંયા એમ. ખેલમાં લઈને આવ્યો છું, ખેલની અંદર મારા બધા જ લાડ તું પૂરા કર. મને રસોઈની હવેલીના સુખ દે, મને નીરતની હવેલીના સુખ દે, મને ત્રીજી ભૌમના સુખ દે, મને 25 પક્ષના સુખ દે, મને રંગ પરવાલીના સુખ દે. આ બધા સુખ મને દે, બસ મને જુમનાજીના સુખ દે. મારા બધા જ લાડ પૂરા કર. ધની એક રૂહ, તારી ઇલમ, તારી વાણી, તારા પ્રેમથી, તારા ઈશકના બલ પર, તારા બલ પરથી, તે બલ આપ્યું છે ને, તો તારા બલથી તારી જોડે શ્રી રાજ ના માંગી રહી છે. તારા બલથી તારા લાડ માંગી રહી છે. તારા બલથી તને માંગી રહી છે. જો તારું બલ ના હોત તો સંસાર માંગો તને. તારું બલ છે એટલે તને માંગે છે. અને તે બલ આપ્યું છે, તું મગાવડાવું છું. તો મને તારી પર પૂર્ણ આશા છે. એક ને એક દિવસ મારી સન્મુખ આવીશ, મને ગલે લગાવીશ અને મારી જોડે મીઠી મીઠી વાતો કરીશ. મેં આ ઝઘડો કર્યો છે ને, આ ઝઘડો મારો સાર્થક નહીં જાય. મેં જે કારણથી ઝઘડો કર્યો છે ને, એ જરૂર મને પ્રાપ્ત થશે. મારો શ્રી રાજ મને પ્રાપ્ત થશે. ઝઘડો બી કેટલો સુંદર, શ્રી રાજને પ્રાપ્ત કરવાનો ઝઘડો. શ્રી રાજજીના ગલે મળી અને એની જોડે મીઠી મીઠી વાતો કરવાનો ઝઘડો. આટલો સુંદર ઝઘડો કહેવાય છે કે પ્રેમ પ્રાપ્ત કરવાનો ઝઘડો. સુંદર સાજી, આ સંસારના બધા ઝઘડામાં ઘીના, નફરત, ઈર્ષ્યા ના બધા પ્રાપ્ત થાય. આ ઝઘડામાં પ્રેમ પ્રાપ્ત થાય, રાજ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. એવો ઝઘડો સિંધીનો મીઠો ઝઘડો છે. અને એ રૂપને એને રાજનો જ કહી શકે સુંદર સાજી. તો આટલો સુંદર ઝઘડો એટલા માટે આપણે શ્રીરાજ જોડે કર્યો કે આપણને શ્રીરાજ જોઈએ છે. અને શ્રીરાજ એક ને એક દિવસ આપણી સન્મુખ હોય, આપણા નેત્રોના સન્મુખ હોય, આપણે એની બાહોમાં હોય અને મીઠી મીઠી વાતો સાંભળતા સાંભળતા આ શરીર છોડી અને શ્રીરાજના ચરણોમાં આપણે વિલીન થઈ જઈએ. એવી શુભકામના સુંદર સાજી. રાજજી રાજજી બધાના. તું કીતે ભગો ના છૂટે, અરસ બે મુમાં લાડ પારૈયા પાહી જાઓ, પૂજી પલ્લો પાદ, પૂજી પલ્લો પાદ. પ્રણામ જી.